તો રાજકોટમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો હેરાન પરેશાન થયા છે। ગત સાંજે વીજ પુરવઠો ખોરવાયો છતાં કામગીરી ન થઈ। રેલનગર વિસ્તારમાં સ્થાનિકોએ પીજીવીસીએલ કર્મીઓને ઘેરાવ કર્યો હતો। 6 વાગે વીજળી ગઈ, 8 વાગે સ્થાનિકોએ રજૂઆત કરી હતી। મોડી રાત્રે પીજીવીસીએલ ટીમ રિપેરિંગ માટે પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો। 8:23 8 સવા 8 ની આજુબાજુ લેખિતમાં અરજી આપી। 11:15 વાગે તો ફોલ્ટ ગોતવા નીકળ્યા બહાર અને પાછા અહીંયા આવીને એવી ધમકી મારે કે અમારે ન્યાય બેહું ને અહીંયા બેઠું। પીસીઆર આવે પછી અમે કામ કરવા જઈએ આગળ। પીસીઆર આવે તો પીસીઆર વાળાને એવો જવાબ આપે છે એ લોકો કે અમે તમને ફોન જ નથી કર્યો। 6:45 અત્યારે લાઇટ આવી 1:30 વાગે। અરે ઘડી અવારનવાર ગુજરાતનું કહેવાતું સ્માર્ટ સિટી રાજકોટમાં અમારા રેલનગર વિસ્તારનો કર્ણાવતીની આસપાસનો જે ખાસ વિસ્તાર છે એમાં છાસવાર એમ કહીએ તો 3 કલાક 4 કલાકથી વધારે, આજે તો 5:30 થી ગયેલા, હજી 1:30 વાગે અમે માથે ઉભા રહીને કરાવ્યું ત્યારે, કારણ કે 12 વાગે પીસી 12 વાગે જોલી આવી ગાડી એની અને કે અમે ફીડર ગોતી છીએ। એટલે તમે સમજી શકો છો કે 5 થી 12 તો એ લોકો કઈ કર્યું જ નથી અને એવા જવાબ આવે આપણે ખાલી બેઠા બેઠાનો જ પગાર લે છે।